રાજકોટ જિલ્લાના ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પુષ્કળ આવક. પુષ્કળ આવકની સામે ડુંગળીના ભાવ ગગડ્યા. ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. શરૂઆતમાં ડુંગળીના ભાવ પ્રતિ મણના 400થી 700 મળતા હતા. ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા. આજે ડુંગળીના પ્રતિ મણના ભાવ 100થી 350 બોલાયા. ખેડૂતોનું કહેવું છે કે ભાવ પ્રતિ મણના 800થી 1000 મળવા જોઈએ. વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી ખેડૂતોએ કરેલ ખર્ચ મુજબ ડુંગળી 500 રૂપિયે પડતર પડે છે. તમારું નામ અને વિગત? ભૂપતભાઈ ગોરધનભાઈ તોરણિયા. કારણ હું ડુંગળી લઈને આવ્યો છું. ડુંગળીની બજાર ઘટી ગયેલી છે બરોબર. 700 થી 800 રૂપિયા હતા, અત્યારે 200 થી 150 રૂપિયા બજાર બોલે છે. ત્યારે ડુંગળીની આવક વધી ગઈ છે એટલે ભાવ ઘટી ગયા છે. ઊંચામાં ઊંચી કેટલી ડુંગળી કહેવાય? આજ ઊંચામાં ઊંચી 300 રૂપિયા બજાર ગઈ છે. શું કહેશો, કેવો ખર્ચો કર્યો તો, કેવી મજૂરી? ખર્ચો તો એમાં કઈ થોડી ગણતરી હોય. ખર્ચો કરવી એમાં ખેડૂત ખર્ચો કરે એમાં કઈ ગણતરી ન હોય. 7,000 થી 8,000 રૂપિયા? હા, એટલો તો થઈ જ જાય ને ખર્ચો. એમ કેવા ભાવ મળવા જોઈએ? મળવા જોઈએ 500 રૂપિયા તો બજાર મિનિમમ મળવા જ જોઈએ. એમ 500 રૂપિયા બજાર આવવી જ જોઈએ. તો જ એમાં ખર્ચ. પાછળનું કારણ શું? પણ એ તો આવક વધી ગઈ છે તો ડુંગળીના ભાવ ઘટી ગયા છે. અત્યારે આવક વધારે છે.